टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. અમારા વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુમાં આપનું સ્વાગત છે. ખાસ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજની તમારી કુંડળી, તમારા જીવનમાં આવતી સમસ્યા અથવા તો લગ્ન જીવનમાં વિલંબ, સંતાન સુખમાં વિલંબ, આ તમામ સમસ્યાનું તમારી કુંડળી દ્વારા શું સમાધાન નીકળી શકે. જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓ, જીવનમાં આવતી પડતી અથવા તો ચડાવમાં કઈ રીતે સંતુલન જાળવવું, તમારી કુંડળીમાં કયા યોગ બને છે અને તમે કયા ઉપાયથી વધુ સુખી બની શકો, આ તમામ મુદ્દાની ચર્ચા કરતા હોઈએ છીએ. આપણી સાથે આ મુદ્દા પર માહિતી આપવા માટે જોડાતા હોય છે મહેશભાઈ શાસ્ત્રી. મહેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જય ગણેશ. મહારાજ, આજે કયા ખાસ વિષય પર વાત કરવાની છે, કયા વિષયની માહિતીઓ આપવાની છે? જી, દેવી પ્રપન્નાર્તિ હરે પ્રસીદ પ્રસીદ માતર જગતોખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહિ વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરસ્ય. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે વાત કરવી છે કે પ્રોપર્ટી ખરીદવા માટેના યોગ, મકાન ખરીદવા માટેના યોગ. ઘણા બધા વ્યક્તિઓ પોતાના જમીન, મકાન અથવા તો અત્યારે એક ઘર એક સપનું બની ગયું છે અત્યારના સમય પ્રમાણે. તો એ મકાન ક્યારે બને અને કેવા યોગો દ્વારા બને, આપની જન્મકુંડળીની અંદર કેવા યોગો છે કે મકાનનો યોગ બને, એ વિષય ઉપર આજે વાત કરીશું. તો સૌપ્રથમ મિત્રો, મકાન માટે કરી અને કુંડળીની અંદર ચતુર્થ ભાવ છે એ મકાન, વાહન, મિલકત અને પ્રોપર્ટીનો છે. તો અહીંયા ચતુર્થ સ્થાનની અંદર જ્યારે હંમેશા જન્મકુંડળીની અંદર ત્રીજા ભાવનો માલિક જો ચોથા સ્થાનની અંદર જ્યારે બળવાન થાય, કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે વિરાજમાન હોય, ત્યારે હંમેશા પ્રોપર્ટીના યોગ બનતા હોય છે. એ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સૌપ્રથમ એમની જોડે આપણે વાત કરી લઈએ. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. જી દિલીપભાઈ, આપનો અવાજ સ્પષ્ટ નથી આવતો. હેલો. 1:10:74. સમય 4:05. જી બિલકુલ. અને સ્થળ? સ્થળ વડોદરા. વડોદરા. અને આપનો પ્રશ્ન? પ્રશ્ન ફાઇનાન્સ માટે છે, જોબ બનશે કે નહીં એની માટે. જોબને લગતો પ્રશ્ન છે. અને તો આપની જન્મ કુંડળીની અંદર આપનો પ્રશ્ન કે અત્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ચાલી રહી છે અને જોબને લગતો પણ પ્રશ્ન છે. તો અહીંયા આપની જન્મકુંડળીની અંદર સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર આપની મીન રાશિ અને મીન રાશિની અંદર આપનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર. તો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે તો એના નક્ષત્ર સ્વામી છે એ શનિ મહારાજ છે. અષ્ટમ સ્થાનની અંદર અત્યારે તમારી જન્મના રાશિ ઉપર અત્યારે શનિ મહારાજનું મીન રાશિની અંદર પરિભ્રમણ ચાલી રહ્યું છે. અને તમારા જન્મકુંડળીની અંદર પણ છઠ્ઠું સ્થાન જે નોકરીનું છે અને સપ્તમ સ્થાનના અધિપતિ પણ શનિ મહારાજ અત્યારે અષ્ટમ સ્થાનની અંદર ચાલી રહ્યા છે. ધન ભુવનની અંદર શુક્ર મહારાજ કન્યા રાશિમાં નીચના છે. સૂર્યમંગળનો અંગારક યોગ બની રહ્યો છે. તો આ બધાય ગ્રહોના કારણે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવે છે. કેમ કે શુક્ર એ વૈભવનો કારક છે અને ધન ભુવનની અંદર બીજું સ્થાને જે ધનનું છે, તો એની અંદર જ્યારે શુક્ર મહારાજ નીચના હોય ત્યારે વ્યક્તિને આર્થિક સમસ્યાઓ, ઘણી બધી મહેનત કરવા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર સંતોષ ન પ્રાપ્ત થાય.
સંપત્તિ ધનનો પણ ક્યાંક ને ક્યાંક વ્યય થવાના પણ પ્રશ્નો બનતા હોય છે. તો અત્યારે કુંડળીની અંદર આપના કુંડળીમાં અત્યારે દશા પણ શુક્રની જ ચાલી રહી છે અને શુક્રની દશાના કારણે આપણા જીવનમાં જે પ્રશ્નો અત્યારે છે એ 4/1/2026થી આપને નોકરીના પ્રશ્નો શરૂઆત થયા છે. તો એ દરમિયાન અત્યારના સમય પ્રમાણે એવા અત્યારે યોગ નથી. જો આપ મારા જે હું તમારી કુંડળી પ્રમાણે જે કહું એના પ્રમાણે જો તમે વિચારો અને જો એ કાર્ય કરશો તો અવશ્ય તમને સફળતા પ્રાપ્ત થશે. પ્રથમ તો શુક્ર મહારાજ અસ્તના છે તો શુક્રનું એક નિવારણ કરવું. રોજ સવારે વહેલા ઉઠી અને લીલું ઘાસ ગાયોને ખવડાવવું. માતાજીની ઉપાસના રોજ કરવામાં આવે તમારા કુળદેવીની તો પણ સફળતા મળશે. બીજા નંબરની અંદર કુંડળીની અંદર અત્યારના સમય પ્રમાણે નોકરી કરતાં વધારે યોગ આપના ધંધાના બની રહ્યા છે. આપ કોઈ તમારી કુંડળીની અંદર શનિને લગતા એટલે કે લોખંડ, કપચી, સિમેન્ટ, રેતી અથવા તો જમીન ઉત્પાદન થતા કોઈ પણ બિઝનેસ તમે શરૂઆત કરી શકો છો. ખનિજ તેલ અથવા તો પેટ્રોલિયમ, આ દરેક વસ્તુમાં તમે જો ધંધો કરો તો એની અંદર આપને સારી સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરતાં ધંધામાં આપના યોગો વધારે બની રહ્યા છે. તો સૂર્યમંગળનો અંગારક યોગનું એક નિવારણ કરવામાં આવે અને શુક્ર માટે કરીને દેવીની ઉપાસના કરવામાં આવે માતાજીની, તો અવશ્ય તમને સારી સફળતા પ્રાપ્ત થશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પરિમલભાઈ જોડાયા છે. પરિમલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 1/12/1980, સમય છે રાત્રે 9:45 કલાક અને જન્મનું સ્થળ છે વડોદરા. જી, અને આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન છે કે મહેનત કરું છું પણ સફળતા પ્રાપ્ત થતી નથી, તો સફળતા પ્રાપ્ત થાય એ માટેનો ઉપાય જણાવશો. જી, સૌ પ્રથમ તો કર્ક લગ્નની અંદર રાહુ મહારાજ, ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર શનિ ગુરુ જોડે યુતિ કરે એટલે શનિ ગુરુ સાથે છે. સાથે ચંદ્ર મહારાજ, ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બની રહ્યો છે, પરંતુ સાથે શનિ છે એટલે શનિ ચંદ્રનો વિષ યોગ બની એટલે ગજકેસરી યોગનું ફળ ન મળે. અહીંયા ચતુર્થ સ્થાનની અંદર શુક્ર મહારાજ સ્વગૃહ છે, પરંતુ કાલસ્વરૂપ યોગ કુંડળીની અંદર બની રહ્યો છે. જે કાલસ્વરૂપના યોગના કારણે પણ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર મહેનત કરવા હોવા છતાં સફળતા ન મળે. ભાગ્યસ્થાનનો અધિપતિ અને કર્મસ્થાનના અધિપતિ બંને જ્યારે દૂષિત થતા હોય ત્યારે કુંડળીમાં આવા યોગ બને. તો એકવાર શનિ ચંદ્રનો વિષ યોગનું નિવારણ કરવું, કાલસર્પ યોગનું નિવારણ કરવું અને વિષવધને હરવાવાળા દેવ ભગવાન શિવ છે તો બની શકે રોજ સવારે શિવ મંદિરે જઈ જળ અભિષેક કરી અને ઓમ નમો ભગવતી રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરી અને ભગવાન ઉપર અભિષેક કરવાનું રાખો તો અવશ્ય તમારા જીવનમાં સારી સફળતા મળશે અને જે પણ તમારા પ્રોબ્લેમ ચાલી હશે એનું પણ સમાધાન આવી જશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અને દર્શક મિત્ર સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મનો સમય, જન્મનું સ્થળ જણાવશો. મહારાજ જય શ્રી કૃષ્ણ. મહારાજ જય શ્રી કૃષ્ણ. 1/1/1971 બોલો. 4:30 નો સમય, સાંજે અમદાવાદ. સમય ફરી બોલો. 4:30 સાંજે. 4:30 હાજી બોલો. આપનો અમદાવાદ પ્રશ્ન? સાંજે. જી, આપનો પ્રશ્ન જણાવશો. મહારાજ, આપણે રૂપિયા ફસાઈ ગયા છે, ક્યારે છૂટા થાય, અને બીજું એ કે આપણું મકાન ક્યારે થશે એ જરા જણાવો ને. જન્મકુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક લગ્નની અંદર રાહુ અને ચંદ્ર અહીંયા ચતુર્થ સ્થાનની અંદર છે. જન્મકુંડળીમાં જ્યારે ચોથા સ્થાનની અંદર રાહુ અને ચંદ્ર હોય ત્યારે એક તો વ્યક્તિ પોતાની રીતે માનસિક તણાવ, ડિપ્રેશન અને ઘણીવાર વ્યક્તિની અંદર એવું કહેવાય કે માનસિક તણાવના કારણે વ્યક્તિ ખરાબ માર્ગે જાય, ખરાબ સંગ પણ પકડે અને ખોટી જગ્યાએ પોતાનું ધન આપે, એના કારણે ધન ફસાય. મકાન માટે કરીના યોગ પણ ચતુર્થ સ્થાનની અંદર ગ્રહણ યોગ છે એટલે આ બધા બની રહ્યા છે. તો એકવાર ગ્રહણ યોગ અને મંગળ દોષનું નિવારણ અવશ્ય કરાવી લેવું તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર રાહિલભાઈ જોડાયા છે. રાહિલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. જેમના માટે પ્રશ્નો છે એમનું નામ, જન્મની તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. હેલો હેલો. જી જી. હા, મારે મમ્મીનું જોવાનું છે. જી, એમનું નામ અને જન્મ તારીખ જણાવો. હા, ગીતા શાહ.
જન્મ તારીખ 15 ઓગસ્ટ 1967. 15 ઓગસ્ટ 1967. જી. જન્મનો સમય બપોરે 4:20. બપોરે 4:20. જી. સ્થળ સેવાલિયા. ફરી એકવાર બોલશો? સેવાલિયા, ખેડા ડિસ્ટ્રિક્ટ. ખેડા. જી. અને આપનો પ્રશ્ન? મમ્મીને માઇન્ડ અપસેટ બહુ રહે છે અને ચિંતા, ગભરામણ અને તબિયત બહુ ખરાબ રહે છે. તબિયત નથી સારી રહેતી. જી મહારાજ. જી. તો જન્મ કુંડળીની અંદર આરોગ્યનો પ્રશ્ન, તો આરોગ્ય માટે કુંભ લગ્ન, અને કુંભ લગ્નની અંદર દેહ ભુવનની અંદર ચંદ્ર મહારાજ, સપ્તમ સ્થાનની અંદર ગુરુચંદ્ર, અને શનિની દ્રષ્ટિ છઠ્ઠા સ્થાનની અંદર પડી રહી છે. તો છઠ્ઠું સ્થાન એ રોગનું છે. તો અત્યારના સમય પ્રમાણે કુંડની અંદર કેતુની મહાદશા પૂર્ણ થઈ અને અત્યારે શુક્રની મહાદશા ચાલે. શુક્રની અંદર અત્યારે ચંદ્રની મહાદશા ચાલે છે. શુક્રમાં જ્યારે ચંદ્રની મહાદશા હોય એટલે ચંદ્ર મહારાજ એ દેહભુવનની અંદર છે અને શુક્ર મહારાજ એ સપ્તમ સ્થાનની અંદર છે. એટલે સપ્તમ સ્થાન પણ મારક સ્થાન છે અને લગ્નની દેહની ભુવનની જ્યારે દશા ચાલતી હોય ત્યારે ઘણીવાર આરોગ્યને લગતા પ્રશ્નો આપે, પેટને લગતા પ્રશ્નો હોય, કંઈક ને કંઈક નાની મોટી બીમારી રહ્યા કરે. તો આના માટે કરી અને ચંદ્ર મહારાજનું જો દાન કરવામાં આવે, એટલે કે સફેદ વસ્તુનું જો દાન કરવામાં આવે અને જો બની શકે તો પોતાના વજનના ચોખા શિવ મંદિરમાં અર્પણ કરવામાં આવે, અથવા તો વજનના ચોખા અર્પણ ન કરી શકાય તો રોજ ભગવાનને 100 ગ્રામ ચોખા જો ભગવાન શિવ મંદિરમાં અર્પણ કરવામાં આવે અને ભગવાન શિવજીનો ઓમ નમઃ શિવાય પંચાયત મંત્ર છે એનો જપ કરવામાં આવે ને તો પણ અવશ્ય આરોગ્યની લીક સમસ્યાઓ છે એનું સમાધાન આવી જશે. જી. જી બિલકુલ મહારાજ. આપણી સાથે દર્શક મિત્ર અર્પિતભાઈ જોડાયા છે. અર્પિતભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મની તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો? હા, મારું નામ અર્પિત શાહ છે. મારી ઇન્ક્વાયરી છે મારા પુત્ર માટે છે, સન છે, એ અત્યારે અમેરિકા છે. એની જન્મ તારીખ છે 23 જૂન 1999. જન્મ સમય છે સવારે અર્લી મોર્નિંગ 1:28 અને જન્મ સ્થળ છે નવસારી. પ્રશ્ન છે કે એનું લગ્ન સગપણ ક્યારે થશે અને એનું ભવિષ્યનું જીવન કેવું રહેશે? જી. તો સૌ પ્રથમ અહીંયા આપણો પ્રશ્ન છે તો એ પ્રમાણે મીન લગ્ન ને મીન લગ્નની અંદર મીન લગ્નના અધિપતિ ગુરુ મહારાજ એ ધન ભુવનની અંદર છે. તો મીન લગ્નમાં જ્યારે ધન ભુવનની અંદર ગુરુ મહારાજ એ બહુ સારું કહેવાય. કેમ કે લગ્નેશ જ્યારે ધનેશ થાય ત્યારે વ્યક્તિને સારી સફળતા આપે. વ્યક્તિને નાની ઉંમરની અંદર એટલે કે 18 થી 22 વર્ષની અંદર વ્યક્તિની સારામાં સારી પોતાની કારકિર્દીની શરૂઆત થાય. અહીંયા વિવાહનો જે પ્રશ્ન છે તો વિવાહના પ્રશ્નની અંદર સપ્તમ સ્થાનના અધિપતિ બુધ મહારાજે રાહુ જોડે યુતિ કરે છે. જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે પંચમ સ્થાનની અંદર એમાં જો રાહુ અને શુક્ર જોડે યુતિ કરે તો આવા જાતકો ઘણીવાર પ્રેમ સંબંધો થતા હોય છે, પ્રેમ વિવાહ યોગ બનતા હોય છે. અને રાહુ શુક્રના કારણે એની અંદર વ્યક્તિને સફળતા ન મળે તો થોડુંક અહીંયા બુધ રાહુનું નિવારણ કરવું અને જોઈ વિચારીને આગળ પગલું ભરવામાં આવે તો ક્યાંય છેતરાવાનો વારો ના આવે. નકે નહીં તો ઘણીવાર એવું બનતું હોય છે કે રાહુ શુક્રવાળા વ્યક્તિઓ ક્યાંક ભટકી જાય ને ખરાબ પાત્ર જોડે જતા રહે, લગ્ન જીવનમાં તકલીફ ઊભી થાય છે. તો આના માટે બુધ રાહુનું એક નિવારણ કરવું અને વિવાહ માટેના યોગ કુંડળીની અંદર અત્યારે 27/8/2027 પછીના પૂર્ણ બની રહ્યા છે. તો એકવાર આ બુધ રાહુનું અને શુક્રનું નિવારણ કરાવી લેજો, જેના થકી જીવનમાં કોઈ સમસ્યા ઊભી ના થાય. જી. જી બિલકુલ મહારાજ. આપણી સાથે અને દર્શક મિત્ર પણ જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે ધર્મેશભાઈ. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મનો સમય, જન્મનું સ્થળ અને તારીખ જણાવશો? અચ્છા, મારે મારી બેન માટે પૂછવાનું છે. જી. એમની જન્મ તારીખ? 26/11/2004. જન્મનો સમય? સવારે 8:42. જી બિલકુલ. અને સ્થળ? સ્થળ જામનગર.
જી, અને આપનો પ્રશ્ન? MCA કરેલું છે અને એમના લગ્ન યોગ અને સરકારી નોકરીના કોઈ ચાન્સ છે? જી, તો સૌ પ્રથમ તો આપણે લગ્ન યોગ વિશે વાત કરીએ તો વૃશ્ચિક લગ્ન અને વૃષભ રાશિ, સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિ ને વૃષભ રાશિના અધિપતિ શુક્ર મહારાજ દ્વાદશ ભાવની અંદર એટલે મંગળ શુક્ર જોડે યુતિ કરે છે. વિવાહના કારક ગ્રહ ગુરુ મહારાજ એ જન્મકુળની અંદર લાભ સ્થાનની અંદર બની રહ્યા છે. મંગળ કેતુનો અંગારક યોગ દ્વાદશ ભાવની અંદર છે. તો દ્વાદશ ભાવની અંદર મંગળ મહારાજ પણ છે, સાથે કેતુ છે. આના કારણે વિવાહમાં કંઈક ના કંઈક અડચણો આવે. જે એક વૃષભ જ્યારે રાશિનો અધિપતિ શુક્ર મહારાજ છે ને શુક્ર મહારાજ જ્યારે મંગળ જોડે અને એમાં તુલા રાશિની એટલે સ્વગૃહ હોય એટલે પોતાની પસંદગીનું એટલે જુએ એવું પાત્ર ન મળે, પોતાના કરતાં ચડિયાતું પાત્ર વ્યક્તિ શોધતા હોય પણ એવું ન મળે. આના કારણે કંઈક ના કંઈક વિવાહની અંદર રૂકાવટ આવતી હોય તો મંગળ કેતુનો અંગારક યોગનું એક નિવારણ કરવું. સરકારી નોકરીનો જે પ્રશ્ન છે તો દસમ એક ભાવના માલિક સૂર્ય મહારાજ દેહ ભુવનની અંદર છે તો સરકારી નોકરીના યોગ પૂર્ણ બની રહ્યા છે. પણ એ સરકારી નોકરીના યોગ જ્યારે સિંહ રાશિની અંદર જ્યારે ગુરુ મહારાજ પ્રવેશ કરશે ત્યારે વ્યક્તિને સારી નોકરી પ્રાપ્ત થશે અને સરકારી નોકરી પ્રાપ્ત. થોડી મહેનત કરો, માર્ચ એપ્રિલ પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે દર્શક મિત્ર મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મની તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. મારા માટે છે મારી તારીખ જન્મ તારીખ 22/8/1990, જન્મ સમય 10:02 સવારના અને જન્મ સ્થળ આણંદ. જી, જન્મનો સમય બોલશો ફરી એકવાર? 10:02 સવારના. સવારે 10:02 અને જન્મ સ્થળ આણંદ. જી બિલકુલ, આપનો પ્રશ્ન? મારા 22 તારીખે મારો જન્મદિવસ આવે છે. હવે મારું આગળનું વર્ષ કેવું જશે મારા માટે? જી, આપણું વર્ષ કેવું છે? આપણો 22 તારીખે જન્મદિવસ છે. તો કુંડળીની અંદર અત્યારે આપના જન્મની કુંડળીની અંદર ગોચરની અંદર ગ્રહો અત્યારે મીન રાશિની અંદર ગુરુ મહારાજ આપના સપ્તમ સ્થાનની અંદર છે. એટલે સપ્તમ સ્થાનમાં જ્યારે મીન રાશિની અંદર ગુરુ મહારાજ હોય તો વ્યક્તિના દાંપત્ય જીવનને સારી મધુરતા આપે. જે જીવનની અંદર કારકિર્દીની વાત કરીએ તો અત્યારે શુક્ર મહારાજ પોતાની કન્યા રાશિની અંદર છે એટલે દેહભુવનની અંદર છે એટલે વ્યક્તિને સારી કારકિર્દી થાય. જે જગ્યાએ જોબ અથવા તો વ્યવસાય કરતા હોય એ જગ્યાએ વ્યક્તિનું નામ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. દ્વાદશ ભાવની અંદર જન્મના સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ છે, એના કારણે થોડીક માનસિક તણાવ રહેતા હોય. ઘણીવાર વ્યક્તિના સ્વભાવ પ્રકૃતિ તામસ પ્રકૃતિ કે સિંહ રાશિ ને સિંહ રાશિની અંદર સૂર્ય, ચંદ્ર અને બુધ આ ત્રણેય ગ્રહો છે. જ્યારે સૂર્યચંદ્ર સાથે હોય ત્યારે વ્યક્તિ ઉતાવળિયું પગલું ભરે ને ખોટી વાર નિર્ણય લેવામાં પણ તકલીફ થાય કે ઘણીવાર ઉતાવળિયાના કારણે એવો નિર્ણય લે કે જીવનની અંદર પસ્તાવાનો વારો હોય. અને સૂર્ય બુધાદિત્ય યોગ જ્યારે દ્વાદશ ભાવની અંદર ઘણીવાર ઓવર કોન્ફિડન્સ પણ હોય તો થોડુંક આ વર્ષ તમારે સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ કાર્ય કરો તો થોડું ધ્યાનથી કરજો કે જેના થકે જીવનની અંદર કોઈ વાર પસ્તાવાનો વારો ના આવે અથવા તો કોઈ પણ પ્રકારનું નુકસાન સાબિત ન થાય. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પારુલબેન જોડાયા છે. પારુલબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મની તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. જય શ્રી કૃષ્ણ. મહેશભાઈ, મારે મારા બાપા વિશે પ્રશ્ન છે. જી બેન, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. મારે મારા બાપા વિશે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ બોલશો? જન્મ તારીખ 28/8/91. જન્મનો સમય? જન્મ સમય સવારે 11:35. સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? હવે એને દરેક કામમાં એને પ્રગતિ નથી મળતી અને ગુસ્સો બહુ આવે છે. એનું કારણ ઉપાય બતાવશો મને? તો દરેક કાર્યની અંદર એક તો સફળતા નથી મળતી એનું એક જ કારણ કે તુલા લગ્નની અંદર મીન રાશિ ભાગ્યસ્થાનની અંદર કેતુ મહારાજ નીચના છે. ભાગ્યસ્થાનના અધિપતિ બુધ મહારાજ લાભસ્થાનની અંદર છે, પરંતુ એ બુધ મહારાજ 0 ડિગ્રી એટલે મૃત અવસ્થાના પણ છે. અને સાથે સાથે ગુરુ શુક્ર
આ ત્રણેય ચારે ગ્રહોની યુતિ છે. અહીંયા શુક્ર મહારાજ પણ અસ્તના થાય છે, ગુરુ મહારાજ પણ જ્યારે જોડે સાથે છે, એટલે ગુરુ શુક્રનો એક દૈત્ય યોગ પણ બની રહ્યો છે, જેના કારણે જીવનમાં ગમે તે મહેનત કરે છતાં પણ સફળતા નહીં મળતી. તો આના માટે કરી અને ગુરુ અને શુક્રની યુતિ છે, તો શુક્ર મહારાજની જો રેમેડી કરવામાં, એટલે શુક્ર મહારાજ માટે કરીને નાની નાની દીકરીઓને ભાવતી વસ્તુ આપવામાં આવે અથવા તો અલંકાર આપવામાં આવે જે એમને ગમતા હોય, અથવા તો નાની નાની જે 9 વર્ષથી નાની દીકરીઓ એને પોતાના કપડાં, એમને પસંદગીના કપડાં આપવામાં આવે ને, તો પણ આ જાતકના જીવનની અંદર સારી કારકિર્દી સારું પ્રાપ્ત થશે, વ્યક્તિની સારી પ્રગતિ થશે. અને શુક્ર મહારાજ માટે જો ડાયમંડ પહેરવામાં આવે અને રીમ શુક્રાય નમઃ અથવા તો શુક્ર મહારાજનો જે બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાય નમઃ, આ મંત્રના રોજ એક માળા કરવામાં આવે ને તો પણ અવશ્ય સારી સફળતા ટૂંક જ સમયની અંદર પ્રાપ્ત થશે. જી બિલકુલ મહારાજ, આપણી સાથે દર્શક મિત્ર ઇન્દ્રવર્ધનભાઈ જોડાયા છે. ઇન્દ્રવર્ધનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે સવાલ છે, એમનું નામ, જન્મની તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. ગૌરીશંકર ગોર. ફરી બોલશો. હેલો. જી, આપનો અવાજ આવે છે. હાજી, ઇન્દ્રવર્ધન ગૌરીશંકર ગોર. જન્મની તારીખ? જન્મ તારીખ 28/8/1964. જન્મનો સમય? જન્મનો સમય 55 મિનિટ. રાત્રિનો સમય 10:54. આપનું સ્થળ જન્મનું? જન્મનું સ્થળ છે એક ગામ છે, નવીસણ ગામ. પહેલા સાબરકાંઠા જિલ્લો હતો, અત્યારે અરવલ્લી જિલ્લો છે, તાલુકો મોડાસા બાજુ, અને હાલ અમદાવાદથી બોલું છું. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? આપણો પ્રશ્ન એ છે સર, છેલ્લા કેટલાય સમયથી ખેતરના રસ્તા માટે 5 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે અને છેલ્લે હાઈકોર્ટમાં આવ્યા છે, તો એનું જજમેન્ટ કેટલા સમયમાં આવશે એમ? જી, અહીંયા મેષ લગ્ન ને મેષ લગ્નની અંદર ચંદ્ર મહારાજ, સૂર્ય બુધ પંચમ સ્થાનની અંદર, રાહુ મંગળની યુતિ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે, કર્મસ્થાનના અધિપતિ શનિ મહારાજ લાભસ્થાનની અંદર છે. તો આપનો જે પ્રશ્ન છે કે કોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે એનું સમાધાન ક્યારે આવશે, તો આપની અત્યારે ગુરુની મહાદશા ચાલી રહી છે. ગુરુની મહાદશાની અંદર સૂર્યની મહાદશા છે. સૂર્યની મહાદશા જ્યારે પૂર્ણ થાય એટલે એના પછી ચંદ્રની મહાદશા. ચંદ્રની મહાદશા 26/8/2027. એના પછી જ્યારે ગુરુમાં મંગળ મહારાજની જ્યારે દશા આવશે ત્યારે આ બધા પ્રશ્નોનું તમારું સમાધાન આવી જશે. આના માટે કરી અને બની શકે તો તમારા ઘરે તમે બ્રાહ્મણ છો અને હું તમને સારી રીતે પરિચિતમાં છું, તો ગણેશ અથર્વશીર્ષના જો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને આ કોર્ટ કેસમાંથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ મહારાજ, આપણી સાથે અને દર્શક મિત્ર કેશુભાઈ જોડાયા છે. કેશુભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે સવાલ છે, તેમનું નામ, જન્મની તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. જી કેશુભાઈ, જન્મની તારીખ? આપનું જે અવાજ છે તે સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યું. નેટવર્ક જ્યાં વિસ્તારમાં આવતું હોય ત્યાં તમે જઈને વાત કરો તો આપનો અવાજ આવી શકે. જી સર, આવે છે? જી આવ્યો. 8/2020. ફરી એકવાર બોલશો. 23/8/2000. હેલો. જી, અવાજ આવે છે સાહેબ? જી, આપનો અવાજ આવ્યો. ફરી એકવાર જન્મ તારીખ બોલશો. જન્મ તારીખ 23/8/2002. જી બિલકુલ. અને જન્મનો સમય? 8:10. આપનું? સાંજે 8:10. 8:10. સ્થળ? સ્થળ મોરબી. ફરી એકવાર બોલશો. મોરબી. મોરબી. જી. અને આપનો પ્રશ્ન? પ્રશ્ન એનું ફ્યુચર અને એના જે કઈ લગ્ન યોગ ક્યારે છે એ વિશે પૂછો. જી. જન્મ કુંડળીની અંદર કુંભ લગ્નની અંદર પ્રથમ તો આ જાતકનો અત્યારે આપનો પ્રશ્ન છે કે એના લગ્ન યોગ ક્યારે બનશે.
તો હજી તો બાળક 6 વર્ષનું જ થયું છે ને અત્યારથી જો આપણે લગ્ન યોગની વાત કરીએ તો એ રોંગ કહેવાય. અત્યારે કેવલ ને કેવલ એનું એજ્યુકેશન વિશે વાત કરો કે એનું એજ્યુકેશન સારું ક્યારે પ્રાપ્ત થશે, એના જીવનની અંદર, એની કારકિર્દીની અંદર એ શું કરશે. કેમ કે બાળક જ્યારે હજી 6 વર્ષનું હોય ને અત્યારથી જ આપણે એવું વિચારીએ કે એના લગ્ન ક્યારે થશે, તો એના પહેલાં આપણે વિદ્યા અભ્યાસ વિશે વાત કરીએ કે જાતકની જન્મકુંડળીની અંદર ગુરુ અને કેતુનો એક ચાંડાલ યોગ છે. આમ તો એકંદરે જોવા જઈએ તો ગુરુ અહીંયા ગુરુ મહારાજ સ્વગૃહ છે, કુંભ લગ્ન છે ને કુંભ લગ્નના અધિપતિ શનિ મહારાજ દ્વાદશ ભાવની અંદર છે, તુલા રાશિ છે અને સૂર્ય બુધાદિત્ય યોગ બની રહ્યો છે કુંડળીમાં. તો એકંદરે બાળકની કુંડળી બહુ સારી છે, બહુ ટેલેન્ટેડ છે અને એ જાતક બહુ જ આગળ વધશે. એના કુંડળીની અંદર સારા એન્જિનિયર થવાના યોગ બની રહ્યા છે અને વ્યક્તિ સાયન્સની અંદર સારું નામ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના પણ યોગ છે. કુંડળી એકંદરે સારી છે પરંતુ ગુરુ કેતુનો ચાંડાલ યોગ છે. ભવિષ્યમાં એકવાર આનું નિવારણ કરવું, એનું ભવિષ્ય બહુ ઉજળું છે અને નામ પદ પ્રતિષ્ઠા અવશ્ય પ્રાપ્ત કરશે. જી બિલકુલ મહારાજ, આપણી સાથે અને દર્શક મિત્ર લક્ષ્મણભાઈ જોડાયા છે. લક્ષ્મણભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મની તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ જણાવશો. ડૉક્ટર લક્ષ્મણદાસ વાસુમલ ઠક્કર. જી, જન્મની તારીખ 1/6/1968. જન્મનો સમય બપોર 12:58. 12:58. સ્થળ પાટણ. પાટણ. જી, અને આપનું પ્રશ્ન. ધંધામાં નુકસાન જાય છે ને પૈસા બચતા નથી, એના માટે જી 5 વર્ષથી નુકસાન છે. તો કુંડળીની અંદર 1/6/68 જન્મ તારીખ છે. તો સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર ગુરુ મહારાજ, લગ્નના અધિપતિ સૂર્ય મહારાજ એ કર્મસ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો, શનિ રાહુનો શ્રાપિત યોગ છે, કાલ સર્પ યોગ બની રહ્યો છે. તો અહીંયા કર્મસ્થાન પણ દૂષિત છે. પંચમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ દેહ ભુવનની અંદર છે. તો ઘણીવાર આવા જાતકોને શેર બજારની અંદર નુકસાન આવતું હોય છે. વારંવાર ત્યાં મહેનત કરે તો એની અંદર સફળતા ન મળે. કર્મસ્થાનની અંદર પણ સૂર્ય મંગળનો યોગ બન્યો. કર્મસ્થાનના અધિપતિ શુક્ર મહારાજ એ પણ સાથે છે, એના કારણે શુક્ર અસ્તના બને છે. તો ધંધાકીય બાબતની અંદર સફળતા ન મળે તો કાલસર્પ યોગ અને સૂર્ય મંગળના અંગારક યોગ અને શ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે તો જીવનની અંદર દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના પૂર્ણ યોગ છે. જી બિલકુલ મહારાજ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી. તો દર્શક મિત્રો, આજે તમારો ફોન ન લાગ્યો હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. આવતીકાલે ફરીથી આ સમય મળીશું. ત્યાં સુધી મને રજા આપશું. નમસ્કાર.